કૃષિ રાહત પેકેજને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે। આવતીકાલે સરકાર જાહેર કરશે ખેડૂતો માટે રાહત પેકેજ। પ્રતિ હેક્ટર સહાય અને વિસ્તાર પ્રમાણે સહાયના નિયમને આખરી ઓપ અપાઈ રહ્યો છે। નિયમો તૈયાર થયા પછી જ આવતીકાલે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે। મુખ્યમંત્રીએ આજે સવારથી અત્યાર સુધીમાં 5 જેટલી મેરેથોન બેઠક યોજી છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં નિયમો બનાવી અને પેકેજ જાહેર કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। તો ઓક્ટોબર માસના અંતે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઉભા પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું અને સતત સહાયની માંગ પણ ખેડૂતો કરી રહ્યા હતા। હવે આજ કૃષિ રાહત પેકેજને લઈને મોટા સમાચાર છે। આવતીકાલે સરકાર ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરશે અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, આવતીકાલે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે, અત્યારે શું જાણકારી? બિલકુલ વૈભવી વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી કક્ષાએ આજે જે બેઠક થઈ 5 કલાક મેરેથોન આ બેઠક ચાલી હતી અને અલગ અલગ વિભાગોને ખાસ સૂચના આપવામાં આવી છે કે જ્યારે રાહત પેકેજ જાહેર થાય ત્યારે તમામ જે પેકેજ માટે જે સહાયની રકમ છે તે ઝડપી ખેડૂત સુધી પહોંચી શકે તે માટે સંકલન કરવામાં આવે। આ માટે જે 5 કલાક બેઠક ચાલી તેની અંદર રાહત પેકેજ છે તેને મંજૂરી પણ આપી દેવામાં આવી છે અને જે રાહત પેકેજ જે છે તે આવતીકાલ સુધીમાં જાહેર થઈ શકે છે। આજે આ પેકેજ જે છે તે જાહેર કરવા માટે પહેલા સૂચના આપવામાં આવી હતી, પરંતુ અત્યારે જે નિયમો છે તે નિયમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને આ નિયમોને આખરી ઓપ આપ્યા બાદ જે મંજૂરી મળશે ત્યારબાદ આ રાહત પેકેજ જે છે તે જાહેર કરવામાં આવશે। આવતીકાલે જે જાહેર રજા છે તેના કારણે સરકાર અગાઉ ઉઠવવામાં હતી કે આજે આ પેકેજ જે છે તે જાહેર કરવું, પરંતુ નિયમો જે છે તે નિયમો ઘડાઈ રહ્યા છે અને નિયમોને આખરી ઓપ આપ્યા બાદ હવે આ પેકેજ જે છે તે જાહેર કરવામાં આવશે તેવી સૂચના જે છે તે આપવામાં આવી છે। જોકે રાજ્ય સરકાર આ તમામ જે નિયમો છે નિયમોની સમીક્ષા કરીને આખરી જે પેકેજની જાહેરાત ક્યારે કરે છે તે જોવાનું રહેશે, પરંતુ જે માહિતી મળી રહી છે આ પેકેજની જાહેરાત થઈ શકે છે। જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે। તો રાજ્યભરના ખેડૂતોને સરકાર પાસેથી ખૂબ અપેક્ષાઓ છે। સરકાર ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ આવતીકાલે જાહેર કરશે। પેકેજની જાહેરાતની ચર્ચાઓથી જ ખેડૂતોમાં આશાનું એક નવું કિરણ જાગ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોની માંગણી સંતોષશે એવી ખેડૂતોને પૂરેપૂરી આશા છે। ગઈકાલે સીએમએ ખેડૂતોને વચ્ચે જઈને નુકસાનીની સમીક્ષા કરી હતી। એસડીઆરએફના નિયમોની ઉપર જઈને પેકેજની જાહેરાત કરવામાં આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાહત પેકેજ પર મોહર લાગી। આવતીકાલે જાહેર થશે ખેડૂતોને રાહતનું સૌથી મોટું પેકેજ। તો રાજ્યભરના ખેડૂતોને સરકાર પાસેથી રાહત પેકેજમાં ખૂબ અપેક્ષા। સરકાર ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ આવતીકાલે જાહેર કરશે અને પેકેજની જાહેરાતની ચર્ચાઓથી જ હવે ખેડૂતો પણ ખુશખુશાલ છે। એક આશાનું નવું કિરણ જાગ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સતત મેરેથોન બેઠકો પણ યોજાઈ રહી છે અને ખેડૂતોની તમામ માંગ સંતોષાશે તેવી પૂરેપૂરી આશા। ગઈકાલે સીએમ દ્વારા એ તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી। ખેડૂતોને વચ્ચે તેઓ ગયા હતા અને નુકસાનીની સમીક્ષા પણ તેમના દ્વારા કરાઈ હતી। એસડીઆરએફના જે નિયમો છે તેની ઉપર જઈને પેકેજ જાહેર કરવામાં આવશે। આવતીકાલે તેની જાહેરાત કરવામાં આવશે। અને આજ મુદ્દે સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દીપક, એક તરફ આવતીકાલે રાહત પેકેજની જાહેરાત થવાની છે, એક આશાનું કિરણ ખેડૂતોને દેખાઈ રહ્યું છે, શું અપેક્ષાઓ છે ખેડૂતોની? વૈભવી, જે પ્રકારે કમોસમી વરસાદે ફરી ખેડૂતોને રોવડાવ્યા હતા અને ક્યાંક સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો મગફળીના વાવેતરને ખૂબ નુકસાન થયું। મધ્ય ગુજરાત સાથે જ અત્યારે નળ સરોવર પાસેના જે વિસ્તારો છે કે જ્યાં ખેતીમાં ડાંગરને ખૂબ નુકસાન જોવા મળ્યું હતું। આજે 5 કલાકથી પણ વધારે જેટલી બેઠક થઈ અને તેમાં નક્કી કરવામાં આવ્યું છે કે હેક્ટર દીઠ સર્વે કરવામાં આવ્યો હતો, જે પ્રમાણે રાહત પેકેજ જે છે તે આપવામાં આવશે। ત્યારે ખેડૂતોની શું અપેક્ષા છે, કારણ કે એક આશાનું કિરણ હવે જાગ્યું છે કે જે કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે। ખેડૂતો આપણી સાથે છે નળ સરોવર પાસેના કે જે ચરલ ગામના છે જેમને ડાંગરમાં નુકસાન થયું હતું, તેમની સાથે વાત કરીશું। નુકસાન થયું હતું, એક આશાનું કિરણ જાગ્યું છે આપનું, કારણ કે હવે બેઠક થઈ આવતીકાલ સુધી આપનું રાહત પેકેજ જાહેર કરવામાં આવશે। આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કેટલું નુકસાન અને રાહત પેકેજ કેટલું હોવું જોઈએ? સાહેબ, અમારા મોટા ભાગનો ડાંગરનો પાક થાય છે અને
100% અમારે આ બધું નુકસાનમાં છે, બધું ઉગી જ ગયેલું છે. અને મોટા ભાગનો ખર્ચો એ છે કે અમારે જો ડીએપી મોંઘું, યુરિયા મોંઘું, બિયારણ મોંઘું, ડીએપી 2 લે તો એની વાંહે એક ડબલું દવાનું હાલે, એના ટીયા આપે છે, લે છે, બરોબર. યુરિયામાં તે 3 યુરિયાની થેલી આપે તો એની વાંહે એક ડીએપી દવાનું ડબલું હાલે, એના હિસાબે અમારે મોંઘવારી બહુ વધી જાય છે. બીજો કે અમારે મજૂર ખર્ચો બહુ પડે છે, એટલે ખર્ચ બહુ થાય છે. અને વળતર આ જો સરકાર અમને હેક્ટર દીઠ એમને નક્કી કરે છે, પણ અમને 100% પૂરેપૂરું વળતર આપે તો અમે ખેડૂત જીવતા રહી એમ છીએ. નકર અમારા જીવવાનો કોઈ આરો જ નથી રહ્યો સાહેબ, કારણ કે ટોટલ અમારું બગડી ગયું, બધું ઉગી ગયું છે. હવે આ સિવાય અમારે કોઈ ઉપાય જ નથી. તો અમે સરકારને એવું વિનંતી કરીએ છીએ કે અમને 100% વળતર આપે. આ ભાવના અમારા અત્યારે ડાંગરનો ભાવ 300 રૂપિયા માર્કેટ નહીં પડતો. કેટલું નુકસાન થયું છે અને કઈ રીતે આપ જોઈ રહ્યા છો રાહત પેકેજને? રાહત પેકેજમાં શું, આ ભગવાન આલેલો કોળે મોઢામાં આવેલો આમાં વેકવા જશું તો ખેડૂતોનો વેપારી હાથ ઘરે કહે છે લીલું છે, ઉગી ગયેલું, આમાં કશું અઢીઓ ધણાવા આ 2,000 ખર્ચો કરીને તો રોપામાં ના આપ્યો, આમાં શું વળે? આમાં ખેડૂતો કશું ના વળે, આમાં 80% 70% કશું ના, 100% હાલો તો આવા જવાની મજૂરી જ કહેવાય અમારી, બીજું કશું આવવા નહીં આમાં. આ જો તમે જોવો છો સાહેબ કઈ ઉભી ડાંગરમાં ઉગેલી ડાંગર છે સીધી, આમાં શું આવે અમારા હાથમાં? તો 100%ની વાત છે. જાહેરાત કરવામાં આવે કે 100% જે ખર્ચ થયો છે એ પ્રમાણે આપવામાં આવે. આપને કેટલું નુકસાન થયું છે અને જો રાહત પેકેજ આપવામાં આવી રહ્યું છે તો એથી રાહત મળશે ખરા આપને? સરકાર એવું કહી રહી છે કે રાહત પેકેજ 70% 80% ખેડૂતને કઈ ના વળે, 100% વળતર આપવું જોઈએ. બિયારણમાં અત્યારે 1650 રૂપિયા ડીએપી થયેલી છે. આવી બધી બહુ મોંઘવારી છે. ખેડૂતોના સાધન ઉપર જીએસટી લાગુ પડે છે. આધાર કાર્ડ સિસ્ટમથી ખાતર આલે છે ખેડૂતોને. એટલે આવી બધી ઝડપી 100% પેકેજ જાહેર થાય એવી સરકારને નમ્ર વિનંતી અમારી છે ખેડૂતોની. રાહત પેકેજ જાહેરાત થઈ જશે તો આપને ક્યાં સુધી મળી જાય ને ફરી જયારે વાવેતર કરવાનું થશે તો એ રાહત પેકેજથી આપનું જે ખેતી માટેનું તમામ જે સામગ્રી જોઈતી હોય એ પૂરી થઈ શકશે ખરા? પૂરી નહીં થઈ શકે. અમે છેલ્લા 10 વર્ષથી ખેડૂતો માટે 50% 100% અમારે નુકસાન થયું છે. તેથી અમારે એક જ માંગ છે, ખેડૂતોનું દેવું માફ થાય. અને આવનારા સમયમાં જો ખેડૂતોનું દેવું માફ નહીં થાય તો પૂરા ગુજરાતમાં 2027માં સરકાર પડી ભાગશે. બિલકુલ. તો આ ખેડૂતો છે કે જેમને ડાંગરમાં નુકસાન થયું છે. ખેડૂતોની એવી માંગ છે કે 100% જે નુકસાની થઈ છે તેમાં તેમને વળતર આપવામાં આવે. જે રાહત પેકેજ જાહેર કરવાનું છે તેમાં સરકાર જે રાહત પેકેજ આપવાની છે પરંતુ તેમાં તેમને 100% મળે તેવી તેમની માંગ છે. પરંતુ જે સર્વે કરવામાં આવ્યો છે જેટલું નુકસાન હશે તેટલું સર્વે કર્યા બાદ જે આવતીકાલે માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે શક્યતાઓ છે કે ત્યાં સરકાર તરફથી એક ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે. જે કમોસમી વરસાદને લઈને નુકસાન થયું છે પરંતુ ખેડૂતોની માંગ છે કે તેમને જે નુકસાન થયું છે તેના સમકક્ષ તેમને રાહત પેકેજ મળવું જોઈએ. બિલકુલ આભાર દીપક તમામ જાણકારી માટે.